ગુજરાતમાં આગામી 3 દિવસ આકાશમાંથી આગ ઝરશે। જી હા, હવામાન વિભાગે આ ખતરનાક આગાહી કરી છે। આવતીકાલે મંગળવારે 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને મતદાન વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી અથવા તેને પાર પહોંચે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે તંત્ર દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરાયું છે, જેથી કામ વિના ઘરેથી બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે। આવી સ્થિતિમાં તંત્ર દ્વારા મતદાનને લઈને પણ ખાસ અપીલ કરાઈ છે। ભારે ગરમીની સ્થિતિને જોતા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે કે મતદારોએ ગરમીમાં હેરાન ના થવું પડે તે આશ્રયથી સવારે વહેલું મતદાન કરવા પ્રયાસ કરવો। તો 4 જિલ્લામાં તો હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 5 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો કે આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે કેટલાક વિસ્તારોમાં ગરમીથી રાહત મળશે। આવતીકાલે લોકશાહીના મહાપર્વની ગુજરાતભરમાં ઉજવણી થવાની છે, ત્યારે 11 રાજ્યો અને સંઘ પ્રદેશની 2 બેઠકો પર મતદાન થવાનું છે। ત્યારે આ મુજબની કંઈક તૈયારીઓ છે। લોકસભા ચૂંટણીના 3જા તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે 7 મેના રોજ થશે, જ્યારે 11 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 બેઠક પર મતદાન થશે। ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી 25 બેઠકો પર આવતીકાલે એક જ તબક્કામાં મતદાન થશે, તો સુરત બેઠક ભાજપ તરફી બિનહરફી જાહેર કરાઈ છે। આ 25 બેઠકો માટે 266 ઉમેદવાર મેદાને છે। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। આ સાથે 175 જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરાયા છે। મતદાન મથક પર વોટર આસિસ્ટન્ટ બૂથ ઊભા કરાયા છે। તમામ મતદાન મથકો ભોયતળિયે બનાવવામાં આવ્યા છે। શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઊભી કરાઈ છે। આ ઉપરાંત મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કિટ પણ ઉપલબ્ધ રહેશે અને મેડિકલ સુવિધાઓથી સજ્જ ટીમ પણ હાજર રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મતદાન માટે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આજે ગુજરાત આવી પહોંચશે। પીએમ મોદી મંગળવારે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે, જેથી સુરક્ષાના ભાગરૂપે આજે ત્યાં સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન મોદી નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે, જેથી સુરક્ષાના ભાગરૂપે ત્યાં આજે એસપીજી અને રાણીપ પોલીસ દ્વારા અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યું છે। આ ઉપરાંત રાણીપના મતદાન બૂથ પર બેરિકેડ લગાડવામાં આવ્યા છે, તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પીએમ મોદી 7મી તારીખે સવારે 7:30 કલાકની આસપાસ મતદાન કરી શકે છે। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સિલજ ગામમાં મતદાન કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે। તો પીએમ મોદી લોકશાહીના મતાધિકાર પર્વનો ઉત્સવ મનાવવા અપીલ કરી પોતાના નિર્ધારિત પ્રચાર પ્રવાસ માટે સીધા જ નીકળી જશે। ગુજરાત સહિત 11 રાજ્યોમાં આવતીકાલે 3જા તબક્કા માટે મતદાન થશે। 3જા તબક્કાના આ મતદાનની કેટલીક મહત્વની બેઠકો પર નજર કરીએ। 11 રાજ્યમાં 6 સીટની ગણતરી હોટ સીટમાં થાય છે, જેમાં પ્રથમ છે ગુજરાતની ગાંધીનગર બેઠક। અહીં દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ વતી ચૂંટણી લડી રહ્યા છે। આ બેઠક 30 વર્ષથી ભાજપ પાસે છે, તો પોરબંદરમાં ભાજપે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને મહાત્મા ગાંધીના જન્મસ્થળથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે। ત્રીજી હોટ સીટ છે મધ્યપ્રદેશની ગુના સીટ। જ્યોતિરાદિત્ય સિંધિયા ફરી એકવાર તેમની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। ચોથી છે મધ્યપ્રદેશની વિદિશા સીટ। મધ્યપ્રદેશમાં મામા તરીકે જાણીતા પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ લગભગ 20 વર્ષ બાદ ફરીથી વિદિશાથી ચૂંટણી લડી રહ્યા છે। અને પાંચમી છે મધ્યપ્રદેશની રાજગઢ સીટ, જેમાં દિગ્વિજયસિંહ લગભગ 32 વર્ષ બાદ રાજગઢ સીટ ઉપર પરત ફર્યા છે। મહારાષ્ટ્રની બારામતી બેઠક પણ એટલી જ મહત્વની છે, કારણ કે એનસીપીના 2 ભાગ થયા પછી આ બેઠક ઉપર ભાવનાત્મક મુદ્દાઓને આધારે ચૂંટણી લડવામાં આવી રહી છે। અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આ સમયે ભાજપ નેતાને પગે લાગી જેની ઠુમ્મરે આશીર્વાદ લીધાના દ્રશ્યો સામે આવ્યા છે। લોકસભા ચૂંટણીના રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ અમરેલી ભાજપ કોંગ્રેસના નેતાઓ હવે ડોર ટુ ડોર સંપર્કમાં લાગ્યા છે। અમરેલીમાં ડોર ટુ ડોર સંપર્ક દરમિયાન ભાજપના સહકારી આગેવાને દિલીપ સંઘાણી અને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની મુલાકાત થઈ હતી। આ સમયે જેનીબેન ઠુમ્મરે વડીલ સમાન દિલીપ સંઘાણીને પગે લાગી આશીર્વાદ લીધા હતા। આજના સમયે એવું કહેવાય છે કે અમરેલીના રાજકારણમાં દિલીપ સંઘાણી અને નારણ કાછડિયાનો જ સિક્કો પડે છે। 1991માં ભાજપે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતાર્યા હતા। તેઓ 1991, 1996, 1998 અને 1999 એમ 4 વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા।
આપણે જણાવી દઈએ કે જેનીબેન વિરજી ઠુમ્મરના દીકરી છે અને પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેવામાં આ આશીર્વાદ રાજનૈતિક સંબંધોને સૂચવી જાણે છે. કોંગ્રેસ હવે રહી રહીને જાગી છે. નિલેશ કુંભાણીના 3 ટેકેદારો સામે પોલીસમાં ફરિયાદ કરી છે. ભાજપ સામેના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ નામાંકનના અંતિમ દિવસે ઉમેદવારોની ખોટી સહીના મુદ્દે રદ થતા કોંગ્રેસ મેદાનમાં આવી છે. આ પગલાને કારણે કોંગ્રેસનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા હતા. આના પગલે કુંભાણી અને તેમના ટેકેદારો સામે પગલાં લેવાની માંગે કોંગ્રેસમાં જોર પકડ્યું હતું. છેવટે કોંગ્રેસના લીગલ સેલે પોલીસ કમિશનરમાં અરજી કરી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. કુંભાણી અને તેમના ટેકેદારો સામે ફોર્મમાં ખોટી સહીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અશોક સદાશિવ પિંપળે દ્વારા અરજી કરવામાં આવી છે. ટેકેદાર રમેશ પોલરા, જગદીશ સાવલિયા, ધ્રુવિન ધામેલિયાને અરજીમાં આરોપી ગણાવ્યા છે. આપને જણાવી દઈએ કે ફરિયાદી સદાશિવ પિંપળે સુરત કોંગ્રેસ લોકસભાની 4 વિધાનસભાના કન્વીનર છે. વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે વિરોધ નોંધાવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ એક નિવેદન આપ્યું હતું. તેને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. વડોદરા બેઠકથી ભાજપના ઉમેદવાર ફિઝિયોથેરાપિસ્ટ હોવા છતાં પણ પોતાના નામની આગળ ડોક્ટર લગાવેલું છે. પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર ફિઝિયોથેરાપિસ્ટ નામની આગળ ડોક્ટર લખી શકે નહીં તેવી રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. આ મામલે આજે રાષ્ટ્રીય ફિઝિયોથેરાપિસ્ટ સંગઠન દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસ દ્વારા માફી માંગે તેવી રજૂઆત કરી હતી. જે ચુકાદાને અમારી કાઉન્સિલ પણ વખોડી રહી છે. અમારા આઈએપી અમારું જે સૌથી મોટું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે એસોસિએશન છે એ પણ વખોડી રહ્યું છે. તેમ છતાં હાલમાં પણ એ કોંગ્રેસ પાર્ટીના સભ્યો દ્વારા હજી પણ એ આવેદનો કરવામાં આવે છે અને એવું લાસ્ટ સમયે એવું કહેતા હતા કે ખાલી વિદ્યાર્થી નેતાઓ જ આવેદન આપવામાં આવે છે, પણ એવું નથી. અહીંયા જેટલા ઊભા છે બધા પાસ આઉટ છે અને બધા જોડે પોતાનું લાયસન્સ છે. આ મામલે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરનું કહેવું છે કે કોંગ્રેસ માફી નહીં માંગે તો કોંગ્રેસ વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે. આવતીકાલે એમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકાશે, પણ એ કરવા માટે તમારે મતદાન કર્યાની નિશાની બતાવવી પડશે. લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે એમટીએસ એક મોટો નિર્ણય લીધો છે. આવતીકાલે 7મી મેના રોજ મતદાન છે, ત્યારે એક દિવસ માટે મતદાન કરનાર દરેક વ્યક્તિને એમટીએસ નિઃશુલ્ક પ્રવાસ કરાવશે. જેના માટે મતદાન કરનાર વ્યક્તિએ આંગળી પર સહીનું નિશાન બતાવવાનું રહેશે અને જેની આંગળી પર સહીનું નિશાન બતાવશે તે નિઃશુલ્ક પ્રવાસના એમટીએસના નિર્ણયનો લાભ લઈ શકશે. લોકો લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આ નિઃશુલ્ક પ્રવાસનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ નિર્ણય 7 મે એટલે કે આવતીકાલ પૂરતો જ સીમિત છે. આવતીકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપરાંત ખાલી પડેલી વિધાનસભાની 5 બેઠકો માટે પણ મતદાન થશે. તો હવે વાત કરીએ ક્ષત્રિય આંદોલનના સૌથી મોટા સમાચારની. જોહરની જાહેરાત કરનાર પ્રજ્ઞાબા ઝાલાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ ખુલાસા કર્યા છે. શું ખુલાસા કર્યા છે આવો જાણીએ. ક્ષત્રિયો અત્યારે રૂપાલાની વિરુદ્ધમાં છે. રૂપાલા અમને જોતા નથી, કાલે નહીં જોઈએ, આજે નહીં જોઈએ, હંમેશા માટે નથી જોતા. રૂપાલાને રાજકારણમાંથી જ હટાવવાની અમારી પોતાની માંગ છે, પણ સંકલન સમિતિ જે રીતેનું કામ કરી રહ્યું છે એ રીતે જરાક એવું લાગે છે કે બીજેપી વિરુદ્ધ અમે નહોતા, તો બીજેપી અત્યારે કહેવામાં આવ્યું છે કે ભાઈ પાર્ટ 2માં એ લોકોએ કીધું કે બીજેપીને જ હવે આપણે ન જોઈએ એમ. અમારા બીજેપી એ અમારું ટાર્ગેટ નહોતું, અમારો ટાર્ગેટ ખાલી રૂપાલા જ હતા, એટલે બધા પોતપોતાની બુદ્ધિ વાપરીને જ મત આપશે. પ્રજ્ઞાબા ઝાલાનું કહેવું છે રાહુલ ગાંધીના નિવેદનથી પણ તેમને વાંધો નથી, તેમને વાંધો રૂપાલા અને જે સમિતિ બની છે તેનાથી છે. અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ સોલંકીને મોટી રાહત મળી છે. તેઓને છુટકારો ગુજરાત હાઈકોર્ટ તરફથી આ કેસમાંથી આપવામાં આવ્યો છે. રાજ્યના ચકચારી અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે. આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો અને સત્યની શોધમાં તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન નિષ્ફળ હોવાનું અવલોકન કર્યું છે. વર્ષ 2010માં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા અમદાવાદમાં હાઈકોર્ટ પાસે ગોળી મારીને હત્યા કરી હતી. સમગ્ર મામલામાં ભાજપના નેતા દિનુ બોઘા સોલંકી પણ સંડોવણી બહાર આવ્યા બાદ પોલીસ દ્વારા દિનુ બોઘા સોલંકી સહિતના આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. ત્યારબાદ હાઈકોર્ટમાં આ કેસ મામલે દિનુ બોઘા સોલંકીને થયેલી સજા મોકૂફ અને તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે દિનુ સોલંકી જામીન પર મુક્ત હતા અને દિનુ સોલંકી સહિત અન્ય આરોપીઓને પણ
આ કેસમાંથી છુટકારો શરૂ કરી છે. સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યાના ષડયંત્ર મામલે પકડાયેલા મૌલવીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ₹1 કરોડની સુપારી પોતે જ મૌલાના ફોરવાના ફિરાકમાં હતા. સાથે અન્ય કેટલાક હિન્દુ નેતાઓ પણ રડારમાં હોવાની વાત સામે આવી છે. સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાની સોપારી આપવાના મામલે ₹1 કરોડ લઈ મૌલાના જ ઉપદેશ રાણાની હત્યાની ફિરાકમાં હતો. કટ્ટરવાદી મૌલવીની પાકિસ્તાનના ડોગર સાથે કરેલી 1 કરોડની ચેટ મળી આવી છે. હિન્દુવાદી નેતાઓને કઠોરના મૌલવી અને પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળના શહેનાઝે સોશિયલ મીડિયાથી મારી નાખવાની ધમકી આપી હતી. આપણે જણાવી દઈએ કે ઉપદેશ રાણા સુરતમાં રહેતો હોય મૌલાના અને તેનું કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. આરોપી સુહેલ હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં રિમાન્ડ હેઠળ છે. તો બીજી તરફ ઉપદેશ રાણાને આતંકવાદીઓથી ખતરો હોવાથી એને પણ સુરક્ષા આપવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાત એટીએસ સાથે દિલ્હીની એનઆઈની ટીમને પણ સુરતમાં તપાસ શરૂ કરી છે. દિલ્હીની ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન થયું છે. અમદાવાદની 25 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી અને ધમકી મળ્યા બાદ કંઈક આવું થયું. અમદાવાદની 25 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર જઈને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ઘટના સ્થળે પહોંચી અમદાવાદ અને દિલ્હીમાં મળેલા ઈમેલ રશિયન ડોમેનથી થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ઈમેલ આઈડી અલગ હોવાનું પણ સાયબર ક્રાઇમ દ્વારા જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે અમદાવાદનું પોલીસ તંત્ર સાબદું થયું હતું. મતદાનના આગલા દિવસે જ અમદાવાદની 25 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળતા તંત્ર કામે લાગી ગયું હતું. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હિન્દી ભાષામાં મળી છે. જે મેસેજ ઇંગ્લિશ લિપિમાં હતા. તમામ સ્કૂલોને સવારે 6 વાગ્યાના એક પ્રકારના ઈમેલ મોકલવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસમાં કશું પણ શંકાસ્પદ નથી મળી આવ્યું, માટે આ માત્ર અફવા છે. વિદ્યાર્થીઓએ કે વાલીઓએ ગભરાવાની જરૂર નથી. સુરતમાં આજથી 5 દિવસ પહેલા 1 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું અને પોલીસને જોઈને આ આરોપીઓ ડ્રગ્સ મૂકીને ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા. ત્યારે લાંબી શોધખોળ બાદ પોલીસે એક આરોપીને દબોચી લીધો છે. સુરતમાંથી 1 કરોડથી વધુનું હાઈ પ્યોરિટી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. શહેરના લાલ ગેટ વિસ્તારમાં પોલીસે દરોડા પાડતા 2 આરોપી એમડી ડ્રગ્સ સાથે અન્ય માલ સામાન મૂકીને ભાગી ગયા હતા. આરોપી ભાગતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ભાગેલા 2 આરોપીને પકડવા માટે પોલીસે પીછો કર્યો હતો, પરંતુ કાળો કારોબાર કરનારાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. જોકે 2 આરોપીમાંથી એકને પોલીસે હાથ લાગી ગયો છે અને દબોચી લેવામાં આવ્યો છે. ત્યારે આ 1 કરોડના રો મટીરિયલ ડ્રગને નશાના કારોબારીઓ પ્રોસેસ કરવાના હતા અને ત્યારબાદ આનું 3 થી 4 કરોડમાં વેચાણ કરવાના હતા. જો કે પોલીસની સતર્કતાના કારણે તેમનો આ પ્લાન ચોપટ થયો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં જૂની ઇમારત ધરાશાયી થતાં એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધ્રોલમાં નૂરી હાઈસ્કૂલ પાસે જૂની બિલ્ડિંગ ધરાશાયી થતાં ગોચારી ઘટના ઘટી છે. ભણકર સમાજની આ બિલ્ડિંગ ધરાશાયી થતાં બિલ્ડિંગ પાસે રમતા નાના ભૂલકાઓ દટાયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન દ્વારા રેસ્ક્યુ કરી આ બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. આ બિલ્ડિંગમાં દટાયેલા બાળકો ત્યાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા સ્લમ વિસ્તારના બાળકો હોવાનું જાણવા મળ્યું છે. હાલ જર્જરિત બિલ્ડિંગના કાટમાળને જેસીબીની મદદથી ખસેડવામાં આવી રહ્યો છે. આ રેસ્ક્યુમાં 2 બાળકોને બહાર કાઢી લેવાયા છે, જેમાં એક બાળક મૃત અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યું છે. હાલ તો સમગ્ર વિસ્તારને સ્થાનિક તંત્ર દ્વારા કોર્ડન કરી કાટમાળને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જર્જરી ઇમારતો પડી જવાની ઘટના છાસવારે સામે આવતી હોય છે. ત્યારે હાલ તો જામનગરના ધ્રોલ સેન્ટર પરથી આ બનાવ બનતા સમગ્ર પંથક અને જિલ્લામાં અરેરાટી વ્યાપી છે. ઈડીએ ઝારખંડમાં અનેક અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી, પરંતુ એક મંત્રીના પીએના નોકરને ત્યાં જ્યારે દરોડા પાડ્યા ત્યારે ઈડી પોતે પણ હાફી ગઈ. કેમ? આવો જોઈએ. વાત એવી છે કે ઈડીએ આજે રાંચીમાં 9 સ્થળો પર દરોડા પાડ્યા, જેમાં એન્જિનિયર્સે રાજનેતાઓના ઘરને આવરી લેવાયા હતા. હવે જ્યારે ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના પર્સનલ સચિવ સંજીવલાલના નોકરના ઘરે અધિકારીઓ પહોંચ્યા તો તેઓને અધધર રૂપિયા મળી આવ્યા. અહીં ઈડીને મોટી સફળતા મળી છે. 15,000નો પગાર મેળવનાર મંત્રીના પીએસના નોકર પાસેથી 30 કરોડ મળી આવ્યા. ઈડીનું માનવું છે કે આ કાળા નાણાંનો એક ભાગ છે. વાસ્તવમાં ઈડી 10,000 રૂપિયાના લાંચ કેસની તપાસ કરી રહી હતી ને તે દરમિયાન ઈડીને કેટલીક એવી લિંક્સ મળી હતી જે મંત્રી સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું હતું. ઈડીને માહિતી મળી હતી કે આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેને લઈને તપાસ કરતા તેનો રેલો પીએના નોકરના ઘર સુધી પહોંચ્યો હતો. ત્યાંની રોકડ રકમ જોઈને ઈડી પણ આશ્ચર્યમાં મુકાઈ
ગઈ. પૂંછમાં થયેલા આતંકી હુમલામાં સૌથી મોટો ખુલાસો થયો છે. લશ્કરી તૈબાનો હાથ હોવાની શક્યતાઓ સામે આવી રહી છે. સાથે જ આ હુમલાને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં શનિવારે સાંજે વાયુસેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક અધિકારી શહીદ થયા હતા. જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપી SP વૈદે આ હુમલાને લોકસભા ચૂંટણી પહેલા લોકોમાં ભય ફેલાવવાનું ષડયંત્ર ગણાવ્યું છે. તો બીજી બાજુ આતંકી સંગઠન લશ્કરે તૈબાનો હાથ હોવાની અને 3 થી 4 આતંકીઓ હુમલામાં સામેલ હોવાની શક્યતાઓ સેવાઈ છે. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ અબુ હમઝા મનાઈ રહ્યો છે, જે રાજૌરી પૂંછમાં આતંકી હુમલાઓ ઓપરેટ કરે છે. તો બીજી તરફ પંજાબના કોંગ્રેસ નેતા ચરણજીતસિંહ ચન્નીએ એ હુમલાને સ્ટંટબાજી ગણાવી છે. ऐसा है कि ये स्टंटबाजी हो रही है, हमले नहीं हो रहे. पिछली बार भी जब इलेक्शन आते हैं तो ऐसे स्टंट खेले जाते हैं और बीजेपी को जिताने का संविधान तैयार किया जाता है. कहना कि ये एक स्टंटबाजी है. मैं समझता हूँ कि ये पूरी सेना का, पूरे राष्ट्र का और हमारे हर एक सैनिक की जो राष्ट्रभक्ति है उसका अपमान है जो साबका मुख्यमंत्री चरणजीत सिंह चन्नी ने किया है. तो मैं कड़े शब्दों में उनके इस बयान की निंदा करता हूं और मैं ये चाहता हूं कि उनको अपने इस बयान के लिए सारे देश से माफी मांगनी चाहिए. એક તરફ આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે, તો બીજી તરફ કોઈ પણ સંગઠને હજી સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે પાકિસ્તાને બંગડી નથી પહેરી, તેમની પાસે પરમાણુ બોમ્બ છે. શા માટે ફારૂક અબ્દુલ્લાએ આ નિવેદન આપ્યું, આવો જોઈએ. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે પાકિસ્તાન બંગડીઓ નથી પહેરતું અને તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે, જે આપણા પર ભારે પડશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવેદન બાદ તેમની આ ટિપ્પણી સામે આવી છે. એપ્રિલ મહિનામાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક રેલીએ સંબોધતા રાજનાથસિંહે કહ્યું હતું કે ભારતમાં થઈ રહેલા વિકાસને જોતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લોકો ખુદ ભારત સાથે રહેવાની માંગ કરશે. રાજનાથસિંહે કહ્યું કે ચિંતા ન કરો, POK અમારું હતું, છે અને રહેશે. હવે ફારૂક અબ્દુલ્લાએ પૂંછ હુમલા પર સવાલ ઉઠાવતા અને કહ્યું કે આપણા સૈનિકો દરરોજ શહીદ થઈ રહ્યા છે અને સરકારે આનો જવાબ આપવો પડશે. આ જાણે ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાન પ્રેમ બોલતો હોય તેવું લાગ્યું છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે બંને દેશોની સેનાઓ બંને દેશોની આંતરરાષ્ટ્રીય સરહદના બદલે LOC પાસે